વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે સવાર થઈ ગયું છે, મસ્ત મજાની નિંદર આજે આવી ગઈ હતી ને મિશ્રીબેન થોડાક રાતે કેવરાવતા હતા, કારણ કે જાગી જતી હતી કે નિંદર નથી આવતી. મમ્મી તો રોતી હતી, 2-3 વાર તો રોય. અને અત્યારે જો મારા પપ્પા છે ને દેવાંશને અને મિશ્રીને બેને બહાર આટો મરાવા લઈને ગયા છે. દેવાંશ રહેતો નહોતો ને એટલે મારથી રાગો પાસો નથી જતો, તો જો એ લઈને ગયા છે. અને અજયની આજ તો ડાંગ ગયા છે, કારણ કે સેવા આપે છે તો સેવા કરવા ગયા છે. જો બહાર રમીને વહી આવ્યો ને અત્યારે હવે રોટલી ને રસ ખાઈ લીધો છે. અને અહીંયા જો નેલ આર્ટ કરવાના છે. પિયા બેન આવી ગયા છે નેલ આર્ટ કરવા માટે. કેવા કરવાના છે? એલી તાર મહેંદી બતાય મને. અરે વાહ, હંસલા બધા મોટલા ઉડાડે ને તું હંસલા ઉડાડે. હળવે હળવે જાડો રહ્યો ને એટલે ઓછો હાલે, શરીર જબરું રહ્યું ને એટલે. તો ચાલો આપણે હવે જમી લેવી અને પાછા મળવી થોડી વારમાં. દેવાંશ નીંદર આવે છે તો એને કુવડાવવો છે. ચાલો આપણે થોડી વારમાં મળીએ. જમવામાં ગુંદાનું શાક બનાવ્યું છે, રસ, મરચાં છે અને આમાં રોટલી બનાવી નાખી છે મમ્મીએ. દેવાંશ ભાઈ તારે શું ખાવું છે? દેવાંશ હાલ આપું બંધ કરી દે. જો નેલ આર્ટ કરવાના હતા આપણે, નેલ આર્ટ તો થઈ ગયા છે. ડાયમંડ લગાવી દીધા. હાસા લગાવે છે ખોટા? હાસા રિયલ ડાયમંડ ને હાથમાં લગાવી દીધા. જો મસ્ત નેલ આર્ટ કરી નાખ્યા છે. બંસી ઓર્ડર લે છે એટલે કાવનજી કોઈ પણ ઓર્ડર આપવો હોય તો બંસીને આપી શકો છો. આ દીદીને બનાવી નાખ્યા. જો દીદીએ પ્લેન કરાવરાવ્યા છે, 2 હાથના સેમ જ છે. અને આ પિયા પાછી વકલ કરાવીશ. વકલ કેવાય આને બપોર સુધી જ ગઈ હતી એટલે જ આમ છે તારે હાથ લઈ જવાનું તો ઈ બંસી ઓર્ડર લે. બંસી મારો જ લે, મારે તો વહી હોતે ને ગયા કાઢ નાખવા. પેલા કાઢ હે કે તારે નો હોય ન હોય ઘરના ન કરી દે. ઓય આ પીવે છે એમાં કાંઈ નહીં છે. હું તાર હુવાન નહોતું ઉઈ લીધું ગોગડીઓ. અને હવે મને નીંદર આવે છે તો મારે હુઈ જવાનું છે થોડી વાર. ઉઈ જાય અત્યારે ઉઈ જાય. હે પિયા પણ બપોર વચ્ચે હું આવી ઉઠીને આવ્યો જ તો બતાવ્યો 2 હાથના. હાલ જો મસ્ત મજાના થઈ ગયા છે નેલ આર્ટ. ઉઠીને આવે તો હાંજે તારે જમવા દેવું પડે. તો કાંઈ નહીં, જમવા દઈ દત. કઈ ભારે નો પડે. હા પાણી ક્યું કે ભાર નથી પડજો. આ મહેંદીનું તમારે હારે લઈ જજો. આ ઢગલો કરે બોલાવી છે અહીંયા હું આવું તાર કામ કરવા. મહેંદી અહીંયા ઉખડીને જવાની અરે ટાઈમ એવું છે. હા અહીંયા મેં ઉખડી નાખી. આ ઉખડી નાખી. જો આપણે વાળવાનું ને આ બધું આપણે કરવાનું. એમને આમાં પાછળ બતાવી પેલા આમ જો એ મારે દેવાંશ કર્યું. મારે દેવાંશ આખી રૂમમાં છે ને ઓલું કરી મૂક્યું છે. બોલ આખર હું ન કરતો મારે એટલું કશું પડે એમ જોઈ આ બડી બડી જોઈ દેવાંશ આમાં હાથ રાખતો. દેવાંશ આ મશીનમાં હાથ રાખતો. જો આપણે ડાંગ જવાનું છે એટલે આપણે ડાંગ જવા નીકળવાનું છે. અને ત્યાં છે ને રહસ્યમય મંદિર છે, એટલે તમને હું ડાંગ જઈને બધાને બતાવું ને. ડાંગ આપણે સેવામાં જવાનું છે ને બહુ સુંદર જગ્યા છે. તો તમે બધા આપણે ડાંગ જઈને તમને ડેસ્ટિનેશન બધું બતાવું. તમને જોવાલાયક સ્થળ છે ને, પ્રવાસી સ્થળ છે, બહુ મસ્ત સ્થળ છે. ને આખા ઓલામાં મતલબ આખા જંગલમાં 2 જ જગ્યાએ પાણી છે, જ્યાં રહસ્યમય જગ્યા કહું છું ત્યાં આપણે ડાંગ જઈને મળીએ. અને આપણા વિડીયોમાં જેને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું એ ફટાફટ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. ચાલો જો આપણા વાંદરાને કેળા ખવડાવવા આવી ગયા છે રાધે ફાઉન્ડેશન તરફથી. અને અહીંયા આમ જો મજા જ મજા છે. મારો સુંદર હારે આવી ગયો છે. આમાં 5 કેરેટ કેળા હતા, 10 કિલો ડાળિયા હતા, એક થેલી ટમેટા હતા, એવું બધું હતું. મોજો પડી ગયો. આ લોકો હતા મજા જ આવી ગઈ. રોહિત તારું શું કેવું? મજા આવી ગઈ ને બધાને? હા સાલ ઉતારીને ખાય. ને આ વાંદરા હક લેતા જ નથી હો ભગત.
ભગત પણ હક નથી લેતા. ભગત બહુ ભગત વહરા ભગત છે બધા. આમ જો સાહેબીન ખાઈ ગયો પેટમાં દુખ છે પછી કોઈ દવાખાને નહીં લઈ જાય ધ્યાન રાખીને કાઢું આમ ધીમે ધીમે અને બાજુમાં તું બાજ બાજ જ કરાર જેવું એવું ઓય એવું કરો નહીં બા ધીમે ધીમે કાવ નહીં ભાગી જવાનું જે કેરેટ ભર્યું છે હાલે બા ટાટા સાહેબ બેહો ખાઓ બાટતા નહીં મૂળ બાજુ બાટતા નહીં કોઈ ભાઈઓ ભેગા હોય. ભાઈ ભેગા હોય હાલો બાધો છો આપણે જો અહીંયા ખવડાવવા આવી ગયા ને રોહિત ને ભૂખ લાગી. આપણામાં એટલા બધામાં છે ને એક ભગત બીજો અમારે આવી ગયો, મોટો ભગત 2 પગ વાળો. રોહિત ભૂખ લાગી? બહુ ભૂખ લાગી. ખાવ છું ને બગા આને જો ને મને બીક બહુ લાગે રોહિત. કાઈ નહીં કરે તો બીમા ખોટો નથી કાઈ નહીં કરે. આને જો બિચારા આમ જો અમે ખવડાવવા આવ્યા ને આને જો અહીંયા લીસોટો મારી દીધો. કેવો જોરદાર લીસોટો મારી. આમ તો જો લોહી કાઢી નાખ્યું. સમજો અમારા મિતુલભાઈ ની બીક હસોડી લાગતી નથી. મિતુલ તને કે બટકા ભર્યા? કોઈ નહીં હો ક્યાંય નહીં તો અંબે આગળ કાઢ નાખલો કરતા હતા બાટકા ભર્યા તો મારે આંગળે પકડતો હતો. ઓય બાટતા નહીં હો નીરજા ખાઓ ફોલી એક્ચ્યુઅલી અમને નો ભાવે એ એકચ્યુઅલી નો ભાવી સિટી વાળાને તમે તો બાપ ધોરિયા વાળા. આપણે ગામડે જ નો જાય પણ ગામડા જેવી ફિલિંગ અહીંયા છે. બહુ મજા આવે છે. જો આપણે અહીંયા આવ્યા હતા ને વાંદરાઓને કેળા ને એવું ખવડાવવા, એ આખું ફરવા લાયક સ્થળ છે ને. તમને મારો બે લગર વગર દેખાય પણ એમાં એવું હતું કે તડકો બહુ હતો ને પાણી મીઠું પીવાનું મળી ગયું ને ડંકી હતી એટલે દેહની મોજ જેવી મોજ લેવાની હતી. શું કેવું ભાઈ? સાચી વાત ને આ ફરવા લાયક સ્થળ છે. હું તમને બધાને બતાવી દઉં. જો તમે બધા જોઈ લો આ ગૌમુખ કુંડ અને શિવ મંદિર ને ધોધ તરફ જવાનો રસ્તો આપણે જાવી અને જોઈ ને આ યોગેશભાઈના પગ મવડાઈ ગયો છે પણ યોગેશભાઈ લુલા હાલ્યા જાય છે. શું કેવું યોગેશભાઈ? લોકેશન બહુ મસ્ત છે એટલે યોગેશભાઈ કે જવું જ જો. હવે એમાં નહીં હાલે. જો અહીં પાસે ધોધ તરફ જવાનું છે પણ અહીં ધોધ નહીં હોય. હા તો હાલો જવાનું છે. આ ગૌમુખ કુંડ છે. તમને હું બધાને ગૌમુખ કુંડના દર્શન કરાવું. ઓય ચપ્પલ તો બહાર સાઈડમાં મેકો. જો અહીંયા આ ગૌમુખ કુંડ છે. આ કુંડમાં આ પથ્થરમાંથી પાણી આવે છે. આ પથ્થરમાંથી પાણી નીકળે છે. તમે બધા જોઈ શકો છો કે આ પથ્થરમાંથી પાણી નીકળે છે ને આ લોકેશન છે ને બહુ મસ્ત છે. તમે લોકેશનમાં ગૌમુખ નાખશો ને એટલે લોકેશન પર તમે પહોંચી જશો. ને ઓરિજિનલ મિનરલ હોટલ અને સામેથી પથ્થરમાંથી પાણી આવે છે. તો સામે પથ્થરમાંથી ઢેરથી પાણી આવે છે ત્યાંથી અહીંયા બીજો કુંડ છે ને અહીંયા ત્રીજો કુંડ છે. પથ્થરમાંથી આવે ને અહીંયા લગીને આવે છે. આ ગૌમુખ છે ને પાણી એટલું મીઠું છે ને આ બધાએ પાણી પીધું. પાણી કેવું છે? પાણી કેવું છે? એકદમ સરસ ને મિનરલ. કેંગન વોટર પાછું પડે પાછું પડે. બહુ સરસ પાણી છે ને આ નેચરલ વાતાવરણ બહુ મસ્ત છે એકદમ. લોકેશન બહુ સુંદર છે. આપણી પાસે ઝાઝો ટાઈમ નથી નકર આપણે અહીંયા રેત. કેમ છે સ્થળ? કેવું છે ફરવા લાયક? એક નંબર. જેને જો પ્રાકૃતિક સ્થળ જોવું હોય ને એના માટે બેસ્ટ છે. પણ જો સિટીમાં રહેતા હોય અને જો સિટીની જ વસ્તુ જોવે ને તો અહીંયા ધક્કો ન ખાય. બાકી જેને કુદરત સાથે રહેવું હોય ને એના માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા. કુદરતનો ખજાનો છે અહીંયા. કુદરતના ખોળે આવ્યા ને એવું લાગે. આમ જોવો અહીંયા લગર વગર વે હોય પણ આમ લાગે મજા આવે. વનિતા વિશ્રામનો મેળો મૂકીને અહીંયા આવે છે. એવું? વાહ ભાઈ વાહ. અને અહીંના દાદરા છે ને થોડાક અટપટા છે એટલે ધ્યાન રાખીને બધાને ચાલવું. અને અહીંયા ભૂલે કોઈ આ ભગતનો સાળો નહીં કરવાનો. અહીંયા ભગતની આપણે અહીંયા આવ્યા છીએ ને તો આપણે નીચે ઉતર્યા છીએ. તમને મેં ગૌમુખ કુંડ તો બતાવ્યો. હવે હું તમને છે ને એક એવું નાનું અમથું પાણીનું કામ આપણે કેમ બોલ્યું હોય આ પાણીનો ઝરો. કેમ કે આપણને બહુ ખબર નથી ને હું તમને પાણી બતાવું. એકદમ તાજું તેલ જેવું પાણી છે. જો આ ભગત લોકોએ ખરાબ ન કરી દીધો હોય ને શિવલિંગ પણ છે. આપણે તમને બધાને દર્શન કરાવીએ. આમ જુઓ. હા હા માછલીઓ જે કંઈક જીવડા છે આ. અને આ પાણી અહીંયા ચાલુ જ રહી છે. આ પાણી અહીંયા ચાલુ રહી છે. આમ જો અહીંયા પાણી છે. હું તમને બતાવું. અહીંયા પાણી છે
ન્યાય પાણી આવે. આમ જો પાણી ચાલુ જ છે, વહેતું પાણી ધીરે ધીરે ચાલુ છે. તમે દેખાતું હોય કદાચ. આ પથરાની અંદરથી પાણી આવે છે, તમે જોઈ શકો છો. આમ જો પથરાની અંદરથી પાણી આવે છે અને જગ્યા આખી આમ અલગ મજા આવે એવી જગ્યા છે. અને ચોમાસામાં તો અહીંયા કંઈક અલગ જ આનંદ હોય, એવો આનંદ છે અહીંયા. જો આપણે આવી ગયા છીએ અને બધા ચપ્પલ કાઢી નાખ્યા છે. એમાં એવું હતું, બધા બિઝી થઈ ગયા હતા ફોટોગ્રાફી કરવામાં. ઓરિજિનલ શિવલિંગ છે. હા જો ઓરિજિનલ શિવલિંગ છે. શિવલિંગ બહુ પથ્થરમાંથી બનાવેલી છે, સુંદર શિવલિંગ છે એમ. ને અહીંયા બાજુમાં હનુમાનજી બિરાજે છે, પથ્થરમાંથી બનેલું છે, પથ્થરમાંથી બનેલી છે. ને સામે અંબાજી માનું મંદિર છે. અને અહીંયા ઘંટડી છે, તમે ઘંટડી વગાડો તો એ ભગવાનને લાગ્યા કે કોઈ આવ્યું એમ. ને અહીંયા આવ્યા છે ને તમે આનંદના મોજુના ઓલા કે ને ફુવારા છૂટે, મોજુના ફુવારા છૂટે છે. શું કેવું એલા બધાને? કુદરતી વાતાવરણ આવું મળે તો પછી આનાથી વધારે સારું તો બીજું શું હોય? રોજ ભાગદોડ ભરી જિંદગી, એમાં આવી થોડી શાંતિ મળે ને બહુ મજા આવે. બહુ મજા આવે. હાસી મજા આજ છે. આ તો ઠીક પડદો વાહે લાગ્યું છે, મોહ અને માયા આ બે પરે થઈ જાય ને તો ભવસાગર તરી જાય. શું કેવું એ વાત ઉપર તારે? સાચી વાત છે. એવી સીધી મળવી મુશ્કેલ છે થોડીક. ને એવી સીધી મળે હોય તો આપણે વિડીયો ન બનાવતા હોય, એ સાચી વાત છે. હવે આપણને કંઈક નવું લોકેશન મળ્યું છે અને બધા એમ કહે છે બહુ સુંદર છે, તો હવે આપણે ત્યાં જાવી છે. અમારો સુંદર છે ને, આમ જુઓ સુંદર સ્થળ જોવા માટે સુંદર અમારે દોડવા મળ્યો છે. નજારો બહુ સુંદર છે, પણ ત્યાં જવા માટે છે ને આ વાંદરાને આપણે બધાને છે ને હટકાડવા પડે, એટલે એ નથી કરવાનું થતું. કેમ કે પાક આપણે કુદરતી સ્થળે આવ્યા હોય અને કોઈ વન્ય જીવને આપણે હેરાન કરીએ ને એ સારું ન લાગે. અને અહીંયા સૈણા ખાવા મળ્યા છે. જો આ સૈણા આપણે ત્યાંથી લાવ્યા એ છે કે બીજા છે? એ જ છે. આ વાંદરા અમારી એક થેલી લઈને ભાગી ગયા હતા આખી, પછી ભલે લઈ આવી ગયા, એની હાટું લેવા હતા આપણે. ને મજા બહુ આવી. આ બીવે શાંતિ. જો પેલું ખાલી સામું જોવે ને તો બીક લાગે. આમ જો એને આમ જો કેવું ખાય છે. આમ જો એ ગલોફો ભરી લીધો આને. હા ભોળાનાથનું મંદિર છે અને ચારે બાજુથી પેક રાખ્યું છે, કેમ કે અંદર આવે નહીં ને ભગત, એટલે ને આ ભગત જો અહીં બેઠો બેઠો ખાય છે. હાય, આ ભગત ખાય છે. આ શંકર ભગવાનનું મંદિર છે. અભિષેક કરે છે. ને આમ જો આખી ટીમ આવી ગઈ છે ને, એવી બધાની મજા આવી ગઈ ને. અને રોહિતે છે ને 1 મહિનાની ભેગી રીલ બનાવી નાખી આજ રોહિતે. રોહિત કેટલી રીલ બનાવી? 5 બનાવી. 5 બનાવી. આ ભાઈ લઈ લો. હા ભાઈ સારું ને. જો આને જો અને આને જો, આમ જો સેમ ટુ સેમ છે ને. હવે આખો વિડીયો ઉતારજો. એક વાર વાંજરાને ખવડાવવા કેળા ગયા પણ લઈ ગયા ને, પણ આ વાંજરો બનીને પાછો આવ્યો છે. હવે આને ગમે ત્યાં રસ્તામાં ઉતારી દેવાનો. ઉતાર દેવાનું. રસ્તામાં ગાડી ઉભી રાખી દીધી છે ને, ઘોરે સાંભળી બધા વીણવા મળ્યા છે. આમ જો ઉતારીને પાછો મને દેજે હો. મેં જાનમાં આવ્યો છો. અરે જાનમાં તો આવ્યો ને, બીજી વાર ગીતા ખીજા હે. પછી ગોરસ સાંભળી ઉતારો. હાલો ગયા હતા ને ગોરસ સાંભળી. આમ જો ઢગલા મોઢે લઈ આવ્યા છે છોકરાઓ, એટલે આમ જોવા બહુ તેજસ્વી છોકરાઓ છે, ગમે જ ગુજ્યા આવે. આયુર્વેદ પ્રમાણે આંબલીની પ્રકૃતિ જોવો તો આંકડા જેવી છે. આ આંબલીમાં હોય ફાઈબર સૌથી વધારે. ગમે એવો કબજિયાત હોય આવા આંબલી ખાવાની, પ્રકૃતિની મોજ માણવાની. અને કોન્સ્ટિપેશન હોય તો સારું થઈ જાય. ફાઈબર ભરપૂર માત્રામાં હોય. આંબલી ઉત્તમ. આ રસ્તા આમાં જેટલી પાકેલી હોય એટલી વધારે ઉત્તમ. ને અહીંયા છે ને આ તમે ગયા હતા ને બધાને મજા આવી ગઈ. થોડો તડકો લાગ્યો છે પણ સહન કરી લેવું. હે સહન તો કરવું જ પડે. ગુજરાતી પહેલેથી સહન કરતા આવે છે, કરતા રહે. આપણા બાપા આપણા બાપા પાણી વાળતા. આ તો હું તડકો કહેવાય. એ વાત સાચી છે. વાળાને લાગે